સુરત શહેરમાં આપઘાતની ઘટનામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ત્યારે સરથાણા વિસ્તારમાં 30 વર્ષીય બેંક કર્મીએ ઝેરી દવા પી આપઘાત કર્યો હતો। સરથાણા વિસ્તારમાં 30 વર્ષીય બેંક કર્મીએ ઝેરી દવા પી આપઘાત કર્યો હતો। 30 વર્ષીય અતુલ ભલાલાએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે। આશાસ્પદ યુવાને ઘરમાં કોઈ નહીં હોવાનો લાભ લઈ ઝેરી દવા ગટગટાવી હતી। પરિવારજનોમાં આઘાત પ્રસરી જવા પામ્યો હતો। સરથાણા પોલીસે પ્રાથમિક અગમ્ય કારણસર આપઘાત કર્યો હોવાનો ગુનો નોંધી તપાસ આરંભી હતી। બનાવની વિગતો અનુસાર સરથાણા ખાતે રહેતા 30 વર્ષીય અતુલ ભાલાલાએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો। ઝેરી દવા ગટગટાવતા યુવક જમીન ઉપર પડી ગયો હતો ત્યારે પરિવારે હોતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો, જેથી પરિવારમાં આઘાત પ્રસરી જવા પામ્યો હતો। આ અંગે સરથાણા પોલીસે પ્રાથમિક અગમ્ય કારણસર આપઘાત કર્યો હોવાનો ગુનો નોંધી તપાસ આરંભી છે। ઘટના એવી બની છે કે મારા ભાઈને એવા લોકોથી પરેશાન થઈ ગયો હતો કે એને બહુ જ ધમકી મળતી હતી। નામ રોનક પરી કરીને છે, જિગ્નેશ જાણી કરીને છે અને રજની ગોયાણી કરીને છે। એ ત્રણના સુસાઇડ નોટમાં લખેલું છે કે મને આવી આવી ધમકી આપે છે, મને રહેવા પણ તને નહીં દઉં, અને તે દવા ભલે પીધી, દવા પીને જીવતો રહે ને તોય તને મારી નાખશું કે દવા બરોબર પી લીધી। એવા ફોન પછી પણ મારે ધમકીને આવતો હતો। જ્યારે હોસ્પિટલમાં હતો ત્યારે પણ એવો ફોન આવતા હતા કે એ જીવતો ન રહેવો જોઈએ, જીવતો રહે ને તો અમે દવા પાઈ દેવું।